નમસ્કાર મિત્રો, કે એક્ઝામ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ બનવાનું સપનું જોતા તમામ ઉમેદવારો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે. કારણ કે ગુજરાત પોલીસની આગામી કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક ભરતીને લઈને ઉમેદવારો માટે અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો કે શું ચર્ચા છે? તો પરંતુ મિત્રો, સૌથી પહેલા એક મહત્વની વાત. તો કે આ વિડીયો બનાવતી વખતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર તપાસ કરતા નવી અલગ કોન્સ્ટેબલ ભરતી 2026ની ચોક્કસ જગ્યાઓ અને ફોર્મ ભરવાની તારીખ અંગે સત્તાવાર જાહેરાત હજુ જોવા મળી નથી. પરંતુ હાલમાં જીપીઆરબીની 2025-26ની કુલ લોકરક્ષક ભરતીની પ્રક્રિયા આગળ વધી રહી છે. ત્યારે 14 ઓગસ્ટ 2026ના રોજ દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલ ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. એટલે કે ડીવી માટે યાદી જાહેર કરવામાં આવી છે. તો કે અંતિમ અને માન્ય માહિતી હંમેશા ગુજરાત પોલીસ ભરતીની વેબસાઇટ સત્તાવાર જાહેરાત જોતું રહ્યું. તો કે એટલે કે સોશિયલ મીડિયા પર ફરતી કોઈ પણ જગ્યાની સંખ્યા કે તારીખને સત્તાવાર જાહેરાત આલ્યા વગર કન્ફર્મ માનશો નહીં. તો કે હવે વાત કરીએ આગામી ભરતી માટે ઉમેદવારો અત્યારથી શું તૈયારી રાખવી જોઈએ. તો કે સૌપ્રથમ આપણે વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત. તો કે ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા અને અન્ય તમામ શરતો નવી સત્તાવાર જાહેરાતમાં સ્પષ્ટ કરવામાં આવશે. એટલે કે ઉમેદવારોએ પોતાની 12માની માર્કશીટ, લાયકાત, અનામત કેટેગરી અને પ્રમાણપત્રો તૈયાર રાખવા જોઈએ. નવી ભરતીની સત્તાવાર જાહેરાત થયા પછી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા અને અન્ય શરતો સંપૂર્ણ રીતે જાણી શકાશે. એટલે કે સત્તાવાર જાહેરાત થશે એટલે આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આવી જ જશે. જેથી અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી સત્તાવાર જાહેરાત આવે ત્યાં સુધી તૈયારીઓ ચાલુ રાખો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી સત્તાવાર જાહેરાત થશે ત્યારે આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આવી જશે. જેથી સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળે, જેથી ચેનલને સબસ્ક્રાઇબ રાખો. બીજી વાત કરીએ કે ફિઝિકલ ટેસ્ટ. તો કે પોલીસ ભરતીમાં માત્ર લેખિત પરીક્ષાની તૈયારી પૂરતી નથી. ઉમેદવારોએ દોડ અને અન્ય શારીરિક કસોટી માટે પણ અત્યારથી તૈયારી શરૂ કરવી જોઈએ. તો કે દરરોજ નિયમિત દોડ, સ્ટેમિના વધારવાની કસરત અને યોગ્ય ડાયટ પર ધ્યાન આપો. ડાયટ એટલે કે ખોરાક માટે ધ્યાન આપો. ખાસ કરીને જે ઉમેદવારો પહેલી વખત પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમને છેલ્લી ઘડીએ ફિઝિકલ શરૂ કરવાની ભૂલ ન કરવી જોઈએ. એટલે કે અત્યારથી ફિઝિકલ ચાલુ કરી દેવું જોઈએ. નિયમિત દોડ કરો, સ્ટેમિના વધારો, શારીરિક ક્ષમતા વધારો, વોકઅપ અને સ્ટેમિન કરો, સંતુલિત અને પૌષ્ટિક આહાર લો. ફિઝિકલમાં સફળતા માટે નિયમિત મહેનત અને આત્મવિશ્વાસ જ મહત્વના છે. ભરતીની જાહેરાત આવે ત્યારે તૈયારી ઉમેદવારો તેનો સૌથી મોટો લાભ મળશે. જ્યારે ભરતી આવશે ત્યારે સૌથી મોટો લાભ તમને મળશે. આ જો અત્યારથી ચાલુ કરેલી હશે તો. ત્રીજી વાત કરીએ કે લેખિત પરીક્ષા. તો કે લેખિત પરીક્ષાનું ચોક્કસ પેટર્ન, માર્ક્સ, વિષયવાર અભ્યાસક્રમ અને નેગેટિવ માર્ક્સ જેવી વિગતો નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે. કોઈ પણ ફેરફાર થતો તો નથી, પરંતુ ફેરફાર થાય તો સત્તાવાર જાહેરાત આવે ત્યારે જ નક્કી કરાય. પરંતુ અત્યારથી ઉમેદવારો મહત્વના વિષયોની તૈયારી શરૂ કરી શકે છે, જેથી સ્પર્ધામાં આગળ રહી શકાય. સતત અભ્યાસ, નિયમિત ટેસ્ટ અને સમયનું યોગ્ય આયોજનની સફળતાની ચાવી છે. તો કે અત્યારથી આજે તૈયારી, કાલે નોકરી. તમારું સપનું આજ અમારી સાથે. તો કે અત્યારથી આજની તૈયારી છે તો કાલે નોકરી મળશે. તમારું સપનું એવું જ રાખો. લક્ષ્ય એક જ રાખો કે ગુજરાત પોલીસનું. તો કે તૈયારી કરો મહત્વના વિષયો સાથે, જેમ કે ગુજરાતનું સામાન્ય જ્ઞાન, ભારતનું સામાન્ય જ્ઞાન, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગુજરાતી ભાષા, ગણિત, રીઝનિંગ, કરંટ. આ વિષયોની તૈયારી રાખો. ચોથી વાત કરીએ કે કરંટની. તો કે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો ખાસ કરીને ગુજરાત અને ભારતના દૈનિક કરંટ અફેર પર ધ્યાન આપવું જોઈએ. દૈનિક કરંટ અફેર્સમાંથી ઘણા પ્રશ્નો લેખિત પરીક્ષામાં પૂછવામાં આવે છે. જેમ કે શું શું કરંટમાં આવે છે? તો કે ભારત અને ગુજરાતના મહત્વના સમાચાર, સરકારી યોજનાઓ અને નીતિઓ, એવોર્ડ અને સન્માન, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, રિપોર્ટ અને ઇન્ડેક્સ, આર્થિક ઘટનાઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે, ખેલકૂદ સમાચાર, મહત્વના દિવસો અને તારીખો, તાજેતરની ઘટનાઓ. જેમ દૈનિક ટેવ પાડો. દરરોજના ઓછામાં ઓછા 15થી 20 મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો વાંચવાની ટેવ બનાવો. સમાચાર પત્ર વાંચો, જેમાં ગુજરાતી અને અંગ્રેજી વિશ્વનીય કરંટ અફેર્સ નોટ્સ બનાવો. એમસીક્યુ દ્વારા નિયમિત પ્રેક્ટિસ કરો. મહત્વના પ્રશ્નો અને ફેક્ટ્સ લખી રાખો. એટલે કે મહત્વના પ્રશ્નો લખીને તમે રાખો, જેથી તમારે ભરતી આવે ત્યારે કામ લાગે. તો કે આજથી જ મહેનત
કાલની સફળતા. નિયમિત વાંચન અને સાચી તૈયારીને ઉજ્જવળ ભવિષ્ય બનાવો. તમારું સપનું તમારી સાથે રહેશે. તો કે સત્તાવાર જાહેરાત આવે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી તમારે આવતી રહે નોટિફિકેશન સૌ પ્રથમ. તો કે આપણે પાંચમી વાત કરીએ કે આગળના પ્રશ્નપત્રો. જેમ કે જૂના ગુજરાત પોલીસના એકના લોકરક્ષક એટલે પ્રશ્નપત્રો સોલ્વ કરવાનું કરો, તેમજ પ્રશ્નોનું લેવલ, સમયનું મેનેજમેન્ટ અને વારંવાર પૂછાતા પ્રશ્નો વિષયોનો ખ્યાલ આવશે. જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરવાના ફાયદા. તો કે પ્રશ્નોનું લેવલ સમજવામાં મદદરૂપ થશે. સમયનું યોગ્ય મેનેજમેન્ટ શીખો. વારંવાર પૂછાતા વિષયો પર પકડ મળશે. આત્મવિશ્વાસ વધશે. પરીક્ષા માટે સ્ટ્રેટેજી બનાવવામાં સહાય થશે. હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની. નવી ભરતીમાં અંતિમ પ્રક્રિયા સત્તાવાર જાહેરાત પ્રમાણે રહી છે. શારીરિક કસોટી પહેલી હોય છે, દોડ અને અન્ય શારીરિક ચકાસણી. પછી આવે છે લેખિત પરીક્ષા, પછી દસ્તાવેજ ચકાસણી અને પછી અંતિમ પસંદગી હોય છે. તમામ તબક્કાઓ પાસ કર્યા બાદ પસંદગી કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રક્રિયા સામાન્ય માહિતી માટે છે. અંતિમ પ્રક્રિયા સત્તાવાર જાહેરાત મુજબ જ રહે છે. તો કે અંતિમ અને માન્ય હંમેશા ગુજરાત પોલીસની ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત જ માનવી. અફવાઓથી બચો. સોશિયલ મીડિયા પર ફરતી માહિતી પર વિશ્વાસ ન કરો. માત્ર સત્તાવાર વેબસાઇટની માહિતી લો. જેમ કે GPRB ગુજરાત.ગવર્મેન્ટ.ઇન વેબસાઇટ છે, તેની ઉપર જ સાચી માહિતી માનવી. બાકી અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા અફવાઓ ફેલાઈ રહી છે. તો કે નિયમિત તૈયારી કરો, ધ્યેય પર ફોકસ રાખો, મહેનત તમને સફળતા જરૂર અપાવશે. હવે વાત કરીએ આપણે કે જેમ વાત કરીએ એમ કે સિલેબસ, શૈક્ષણિક લાયકાત, ફિઝિકલ ટેસ્ટ, લેખિત પરીક્ષા અને કરંટ અફેર, આ બધું કરતું રહેવું. આપણે સત્તાવાર જે છે એના ઉપર જ માનવું જોઈએ. નિયમિત તૈયારી રાખો ને ધ્યેય ફોકસ રાખો, મહેનત સફળતા જરૂર મળે છે. આગળના પ્રશ્નપત્રો સોલ્વ કરવા. સમયનું યોગ્ય મેનેજમેન્ટ મળે, શીખી શકો. વારંવાર પૂછાતા વિષયો પર ફોકસ જાય. કેવી રીતે તૈયારી કરો? તો કે છેલ્લા વર્ષના જૂના જેટલા બની શકે એટલા પ્રશ્નપત્રો એકઠા કરો. નિયમિત સમય બાંધીને પેપર સોલ્વ કરો. દરેક પેપર પછી પોતાની ભૂલોના વિશ્લેષણ કરો. વારંવાર પૂછાતા ટોપિકની નોટ્સ બનાવો, રિવિઝન કરો. નવી ભરતીમાં અંતિમ પ્રક્રિયા સત્તાવાર પ્રમાણે જ માનવી. અંતિમ મેરિટ બધા સ્ટેજમાં સફળતા ઉમેદવારો અંતિમ માટે મેરિટ મુજબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ મિત્રો, અંતિમ અને માન્ય માહિતી માટે હંમેશા ગુજરાત પોલીસ ભરતીની વેબસાઇટ સત્તાવાર જાહેરાત માનવી. કારણ કે અત્યારે ખોટી માહિતી ઘણી બધી સોશિયલ મીડિયા ઉપર ફરતી હોય છે, એટલા માટે. જો તમે ગુજરાત પોલીસની જવા માંગતા હો ને ભરતીની જાહેરાતની રાહ જુઓ, તો ભરતીનું નોટિફિકેશન આવે ત્યારે તૈયારી શરૂ કરશો તો સમય ઓછો પડી શકે છે. જેથી આજથી જ સિલેબસ મુજબ એટલે કે સિલેબસને પકડીને સમજીને પ્લાન બનાવો. દરરોજ નિયમિત અભ્યાસ કરો અને તમારું લક્ષ્ય હાંસલ કરો. જેટલી મહેનત આજે તેટલી સફળતા કાલે. તમારું સપનું તમારું મહેનત, તમારી સફળતા નિશ્ચિત તમારી રહેશે. લક્ષ્ય એક જ, ગુજરાત પોલીસમાં સેવા. તો આ વિડીયોને સેવ કરો અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરો, જેથી તમને પણ પોલીસની ભરતીની આવે અત્યારથી જ ચાલુ કરી દો અને તમારા મિત્રોના વિડીયો ખાસ શેર કરજો. આપણે વાત કરીશું હવે આગળ. તો કે આજથી જ તમારી તૈયારી શરૂ કરો. સવારે ફિઝિકલની તૈયારી કરો. દોડ, કસરત, સ્ટેમિના અને શક્તિ વધારવા માટે નિયમિત વર્કઆઉટ કરો. દિવસ દરમિયાન જીકે અને કરંટ વાંચો. ગુજરાત, ભારત અને વિશ્વની મહત્વની ખબરોથી અપડેટ રહો. દરરોજ MCQ ટેસ્ટ આપો. રોજના ઓછામાં ઓછા 20 થી 30 MCQ સોલ્વ કરવાની ટેવ પાડો. અને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક મોક ટેસ્ટ આપવાની ટેવ બનાવો. સમયનું મેનેજમેન્ટ સુધરશે અને તમારી તૈયારીનું રિવ્યૂ મળી શકશે. એટલે કે તમે તૈયારી કેવી છે તે પ્રમાણે તમને મળી શકશે. નિયમિત નિષ્ઠા અને મહેનત સફળતાની ખાતરી. ધૈર્ય રાખો, સતત મહેનત કરો અને સપનું તમારું જીત તમારી જ હશે. તમારું સપનું હશે તો તમે જીત તમારી થશે. અત્યારથી મહેનત ચાલુ કરી દો. ખાસ સલાહ, સમય પહેલા તૈયારી કરનાર ઉમેદવારો હંમેશા આગળ રહે છે. આજે મહેનત, કાલે સફળતા. તમારી મહેનત, તમારું ભવિષ્ય, તમારી જીત. મહત્વની માહિતી તમારા માટે. જો તમે ગુજરાત પોલીસ ભરતી, લોકરક્ષક ભરતી, PSI ભરતી, GPSC, સરકારી નોકરી અને રોજના કરંટ અફેર્સની માહિતી નિયમિત મેળવવા માંગતા હો તો GK એક્ઝામ ગુજરાત ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. તમારા એવા મિત્રો સાથે શેર કરો જો ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા હો. GK એક્ઝામ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મારું લક્ષ્ય, એક કોમેન્ટ જરૂર કરજો કે મારું લક્ષ્ય ગુજરાત પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિ માટે ગુજરાત પોલીસ ગૌરવ છે. તો અત્યારની મહત્વની માહિતી તમારા માટે હવે જોઈ લઈએ. છેલ્લે, જો નવી ભરતીની સત્તાવાર જાહેરાત આવે
છે તો તેની જગ્યાઓ, ફોર્મ તારીખ, લાયકાત, ઉંમર, ફિઝિકલ, સિલેબસ અને પરીક્ષા પેટર્નની સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું. તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને ખાસ લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયોને શેર કરજો. ત્યાં સુધી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો અને તમારી તૈયારી ચાલુ રાખો. તો કે હું ફરી એકવાર કહું છું, ભરતી આવશે કે નહીં એ અંગેની અફવા કરતાં તૈયારી મહત્વની છે. કારણ કે ભરતીની જાહેરાત જ્યારે આવશે ત્યારે તૈયાર ઉમેદવારને જ તેનો સૌથી મોટો ફાયદો મળશે. જેથી અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી નવો વિડીયો જે નોટિફિકેશન મળશે તેની સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આવતી જશે. તો સચોટ માહિતી, નિયમિત અપડેટ, તૈયારી માટે માર્ગદર્શન તમારા વિશ્વાસપાત્ર સાથી. તૈયારી આજથી જ શરૂ કરો, સફળતા ચોક્કસ મળશે. તો બસ આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ખાસ ન ભૂલતા. તો બસ મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. તો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત અને જોડાયેલા રહો જીકે એક્ઝામ ગુજરાત સાથે. આભાર.